ઉપલેટા સિદ્ધનાથ ચેરિટેબલ ટ્રસ્ટના પ્રમુખ જયેશભાઈ ત્રિવેદી દ્વારા વોર્ડ નંબર 3ના લોકોના ઘરમાં પાણી ઘૂસ્યા છે તેમને મદદરૂપ થયા। તાજેતરમાં અતિવરસાદને કારણે અનેક વિસ્તારોમાં અતિવૃષ્ટિ થયેલ, અનેક વિસ્તારોમાં પાણીમાં ગરકાવ થઈ ગયેલા એવા સમયે ઉપલેટા પંથકમાં અતિ ભારે વરસાદને કારણે નદીકાંઠા વિસ્તારમાં જળ હોનારત સર્જાયેલ એવા સમયે ઉપલેટા પંથકના સેવાભાવી અને નિસ્વાર્થ વ્યક્તિત્વ નગરસેવક સિદ્ધનાથ ચેરિટેબલ ટ્રસ્ટના પ્રમુખ તથા જિલ્લા ભાજપ ઉપપ્રમુખ જયેશભાઈ ત્રિવેદીને જાણ થતાં રાત્રિના 2 વાગે નદીકાંઠા વિસ્તારમાં જઈ ત્યાં રહેતા રહેવાસીઓને સલામત સ્થળે લઈ ગયેલ અને ભોજનની પણ વ્યવસ્થા કરી આપેલ। સાથે સાથે માલ ઢોરને પણ સલામત સ્થળે લઈ જવા રાહત કામગીરીની વ્યવસ્થા કરવામાં આવેલ। આ વિસ્તારના સેવાના સર્વોત્તમ એવા જયેશભાઈ ત્રિવેદીના નાના માણસોમાં ખૂબ મોટું નામ ધરાવે છે। આ સેવા કાર્યમાં વિક્રમસિંહ સોલંકી પણ સાથે જોડાયેલ। બ્યુરો રિપોર્ટ વિપુલ ધામેચા। જયેશ ત્રિવેદી, જિલ્લા ભાજપ ઉપપ્રમુખ। હાલમાં ઉપલેટામાં અતિ ભારે વરસાદને કારણે મોજ નદીમાં પાણી આવી ગયું છે અને મોજ ડેમ પણ ઓવરફ્લો છે। ત્યારે અમારા વાડલા રોડ વિસ્તારમાં દરેકના ઘરમાં પાણી ઘૂસી ગયું હોય, અમારાથી થાય તેટલી મદદ કરી અને અમુક માલધારી લોકોને તો સ્થળાંતર કરી અને શિશુ મંદિરમાં પણ રાખેલ છે અને અહીં લોકો સલામતી માટે રહે અને ખૂબ જ એના માટે દેખરેખ માટે રાત્રે મામલતદાર સ્ટાફ સાથે અમે 2 વાગે પણ સૂચના આપી ગયા હતા અને લોકોને સલામત સ્થળ માટે સૂચના આપવામાં આવી છે અને જરૂરિયાત મુજબની અમે બધી જરૂરત પૂરી પાડી છે।